હેલો સ્ટુડન્ટ્સ, આપણે સંસ્કૃતમાં લેસન નંબર 15 જયઃ પરાજયો વા એમાં આગળ વધીએ છીએ. પેજ નંબર 69 ઉપર લાસ્ટ પેરેગ્રાફ. તો એમાં જોઈએ તો સ્વરેણ યુવક કાયેન વૃદ્ધ ઇવ કશ્ચિત ભગ્નદંત ધવલકેશ સદંડ એક જન અર્જુનસ્ય સમીપમ આગતવાન. જો અહીંયા આગતવાન તો તમને ખબર છે કે વતવાન વતી એટલે એ થઈ જાય છે. કયું કૃદંત છે? વતવાન વતી યાદ કરો, કર્તરીભૂત કૃદંત. ઓકે, તો અહીંયા જોઈએ તો સ્વરેણ યુવક, વોઇસ ઓફ યુથ, બરાબર. પણ એ કેવો છે? કાયેન વૃદ્ધ, બોડી ઓફ એન ઓલ્ડ મેન, બરાબર. તો શરીરથી વૃદ્ધ જેવો દેખાય છે અને એ અવાજ એનો યુવાનનો છે. તો આવો માણસ તો એ કેવો છે? ભગ્નદંત, હુ હેઝ લોસ્ટ હિઝ ટીથ, ભગ્નદંત. સદંડ, બરાબર. એની પહેલા આપેલું છે ધવલકેશ, ધવલકેશ, હુઝ હેર વેર વ્હાઇટ, સફેદ વાળ થઈ ગયા છે. પછી એ કેવો છે? સદંડ, હાથમાં લાકડી લઈને ચાલે છે. હુ હેઝ વિથ અ વોકિંગ સ્ટીક, અને એવો માણસ છે એ પેલા ક્યારેય ન જોયો હોય એવો. અને અર્જુન એક જન વન મેન અર્જુનસ્ય સમીપમ આગતવાન, કમ નિયર અર્જુન, બરાબર. હવે આપણે આખા વાક્યનું ટ્રાન્સલેશન કરીએ. અ મેન વિથ ધ વોઇસ ઓફ અ યુથ, body of an old man who had lost his teeth, whose hair were white, and who was with the walking stick, came near Arjun. પછી શું થાય છે? અદ્રષ્ટ પૂર્વમ તાદ્રશમ જનમ દ્રષ્ટવા અર્જુન આશ્ચર્યચકિત સંજાત. આવો કોઈ દિવસ પહેલા નહોતો જોયેલો. અદ્રષ્ટ પૂર્વમ, seeing the man like that, not having seen before, Arjun was surprised. એ આશ્ચર્યચકિત, બરાબર, સરપ્રાઇઝડ. અને પહેલી વખત આવો માણસ જોયો છે. હા, આની સાથે સાથે હું તમને કહી દઉં છું કે ભગ્નદંત, તો ભગ્નદંત તો એટલે એ થઈ ગયો છે બહુવ્રીહી સમાસ, જેના દાંત ભાંગી ગયા છે તે ભગ્નદંત. સદંડ, એ પણ બહુવ્રીહી સમાસ, જેના હાથમાં દંડ છે તે. ધવલકેશ, જેના વાળ સફેદ થઈ ગયા છે તે. તો એ બધા બહુવ્રીહી સમાસ છે. સમજાઈ ગયું બધાને? ઓકે. તો હવે એ નજીક આવે છે ને એવો માણસ છે, એને ક્યારેય નથી જોયો. આથી અર્જુન સરપ્રાઇઝડ. સંજાત, ત પ્રત્યય છે એટલે કર્મણીભૂત કૃદંત. મહાભારત કાલિકાન સ્થૂલ કાયાન બલિષ્ઠાન જનાન સ્મરન સકષ્ટમપી અનુભૂતવાન. હવે એને મહાભારતના સમયના લોકો યાદ આવે છે જે કેવા છે? સ્થૂલકાય, બરાબર. તો એનું શરીર એકદમ સ્ટ્રોંગ, બરાબર, અને પછી એકદમ સ્થૂળ કાયાવાળા અને બળવાન છે, બરાબર. તો અહીંયા જનાન, બલિષ્ઠાન અને સ્થૂલકાયાન, આ બધા છે એ દ્વિતીય બહુવચનના રૂપ છે. ન પ્રત્યય આવે એવું મેં તમને કીધેલું છે એમાં, બરાબર. જોઈએ આપણે ફરીથી આમાં આગળ. તો હી ફેલ્ટ સોરી remembering the stout, strongest people
in era of Mahabharat. तस्य तादृशीं स्थितिं दृष्ट्वा અર્જુનઃ સાશ્ચર્યમ પૃષ્ટવાન. આની આવી દશા જોઈ છે એટલે એ અર્જુન એને આશ્ચર્ય સાથે પૂછે છે. હેવિંગ ઓબ્ઝર્વડ સચ કન્ડિશન ઓફ ધીસ મેન, અર્જુન આસ્ક્ડ વિથ સરપ્રાઇઝ. શું પૂછે છે? કો ભવાન, તો કહ ભવાન, તો આ સંધિથી થાય. હુ આર યુ, પછી એમ પૂછે છે કસ્માત તવ ઈદૃશી અવસ્થા જાતા, અવસ્થા કન્ડિશન, વાય આર યુ રેડ્યુસ ટુ ધીસ કન્ડિશન. તમે કેમ આવા બની ગયા છો? કારણ આવા માણસને અર્જુને ક્યારેય જોયો નથી એટલા માટે. હવે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 70 ઉપર સપ્રત્યવદત અહમ અસ્ય દેશસ્ય સૈનિકઃ. હી રિપ્લાઇડ, આઈ એમ અ સોલ્જર ઓફ ધીસ કન્ટ્રી. વિગતેષુ કતિપયેષુ માસેષુ બહૂનામ દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત. વિગતેષુ તો ફોર ધ પાસ્ટ, મેની મંથ્સ, માસેષુ બરાબર બહુવચન, સપ્તમી બહુવચન કહેવાય ને. શું? કતિપયેષુ બરાબર કેટલાક, વિગતેષુ તો વીતેલા એવું થાય. તો ફોર ધ પાસ્ટ મેની મંથ્સ મેની કન્ટ્રીઝ વેર એટ વોર વિથ વન અનધર, એકબીજાની સાથે બરાબર. તો પરસ્પરમ તો વન અનધર. પછી કે છે તત્ર વિવિધાની શસ્ત્રાની પ્રયુક્તાની, તત્ર ધેર મેની કાઇન્ડ ઓફ વેપન્સ વેર યુઝડ. તસ્માત કારણાત જલમ સ્થલમ વાયુ પ્રાણિનઃ ઇત્યેવં બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ. પ્રભાવિતમ પ્લસ અસ્તિ. બીકોઝ ઓફ ઇટ ધ મેની કાઇન્ડ્સ ઓફ વર્લ્ડ સચ એઝ વોટર, લેન્ડ, જલમ વોટર, સ્થલમ લેન્ડ, living beings have been affected in various ways. અલગ અલગ પ્રકારે બધાને એની અસર થઈ છે. પછી જોઈએ આગળ આપણે. હા, પ્રભાવિતમ પ્લસ અસ્તિ સંધિ જોઈ લ્યો તમે આ બરાબર. ત્યાર પછી કિમ તે કથયામી, બરાબર. કિમ તે કથયામી, વોટ ટેલ યુ. કથયામી છે એટલે આઈ, બરાબર. તો તમને મારે શું કહેવું? વોટ શુડ આઈ ટેલ યુ, એમ કહે છે. શસ્ત્રાસ્ત્ર નિર્ગતૈઃ પ્રદૂષિતૈઃ સર્વં વસ્તુ જાતમ પ્રદૂષિતમ વિષમયમ સ ચ સંજાતમ. All the things have been polluted and become poisonous by the pollutant shot out from arm and missiles. એટલે કેટલીય જાતના અસ્ત્ર અને શસ્ત્ર વપરાયા અને એને લીધે બધી જ વસ્તુઓ છે એ પ્રદૂષિત બની ગઈ છે. બરાબર. અસ્ય સરોવરસ્ય જલમપી તસ્માત એવ કારણાત સગરમ પ્લસ અસ્તિ, સગરમ અસ્તિ છે ને. ધ વોટર ઓફ ધીસ લેક ઓલ્સો પોઈઝન ડ્યુ ટુ ધ રીઝન ઓનલી. જો લેક
સરોવરસ્ય, બરાબર. The water of lake is also poison due to the reason only. એ જ કારણથી, બરાબર. અત્રત્યમ જલમ પીત્વા મદિયા એશા સ્થિતિ સંજાતા. મારી આવી હાલત કેમ થઈ ગઈ? તો એનો જવાબ એ આપે છે ધ કન્ડિશન ઓફ માઇન્ડ, બરાબર. મદિયા માઇન્ડ, બરાબર. એશા સ્થિતિ, બરાબર. કન્ડિશન. The condition of mind is the result of having drunk the water that is here again and again. પીતવા, બરાબર. Drunk again and again. મદીયઃ પુત્રઃ, my son, ઇદમેવ જલમ પીત્વા, ડ્રિંકિંગ ધીસ વોટર, વિગત દ્રષ્ટિ, બ્લાઇન્ડ થઈ ગયો છે, બરાબર. વિગત દ્રષ્ટિ, his sight, lost his sight. પણ શેના લીધે? વિગત દ્રષ્ટિ ગભીરે કૂપે પતિતો મૃતશ્ચ. ગભીર કૂપ મીન્સ ઊંડો કૂવો, ઇન ડીપ વેલ. પતિતઃ ફોલન એન્ડ મૃતઃ ડાઇડ, બરાબર. તો હવે એ સૈનિક કહે છે, શું કહે છે આગળ એમ વાત કરે છે, મારી પણ આવી અવસ્થા થઈ ગઈ એમ કીધું. ત્યાર પછી સૈનિક વાત કરે છે, માય સન who was lost his sight as a result of drinking this water only, fell into a deep well and died. મદીયા ભાર્યા, my wife, વિષમયસ્ય વાયોઃ પ્રભાવેન, polluted gas પ્રભાવેન, ઇફેક્ટ. નિરુદ્ધ શ્વાસા એટલે શ્વાસ રોકાઈ જવાને કારણે, સફોકેટેડ. દિવંગતા, ડાઇટ, બરાબર. તો એ વાત કરે છે કે એની પત્ની પણ પહેલાં પોતાના પુત્રની વાત કરી અને પછી માય વાઇફ ડ્યુ ટુ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ પોઈઝનસ ગેસ સફોકેટેડ એન્ડ એક્સપાયર્ડ. ત્યાર પછી શું થાય છે? એટલે એનો પુત્ર મરી ગયો, પત્ની મરી ગઈ. પ્રતિદિનમ જલસ્યાસ્ય, જલસ્ય પ્લસ અસ્ય, પ્રતિદિનમ ઓલવેઝ, એવરી ડે, ધીસ વોટર, પાનેન, ડ્રિંકિંગ. ગત પ્રાણાન જીવાન પશ્યન, હુ લોઝ ધેર લાઈફ. ભુક્ત ભોગઃ, એક્સપિરિયન્સ ધ રિઝલ્ટ. અહમ અત્ર સ્થિત્વા પશુ પક્ષીમ માનવાન અસ્ય પાનાત વારયામી. એટલે પશુ પક્ષીઓ અને માણસોને આ પાણી પીતા હું અટકાવું છું. સીઈંગ ધ લિવિંગ બીંગ્સ ડાઈંગ બાય ડ્રિંકિંગ વોટર, I, who have suffered dispute the beasts, birds and human beings from drinking this water, staying here. ફરીથી જોવો કે અહીંયા એ વાત કરે છે ને, આ શબ્દ આવે છે કે ગત પ્રાણાન પશુ પક્ષીનશ્ચ માનવાન. અહીંયા છે આ જે શબ્દ છે એ
ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય છે, કારણ ઇતરેતર દ્વંદ્વ સમાસનો નિયમ છે કે બહુવચનમાં હોય અને અનેથી છૂટું પડતું હોય, બરોબર. તો પશુ પક્ષી માનવ વાન, તો આ દ્વિતીય બહુવચન છે, પશુઓ પક્ષીઓ અને માણસો, અને અનેથી છૂટો પડે છે ને સમાસ, એટલે એ થઈ ગયો છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું. ફરીથી જોઈએ. સીઈંગ ધ લિવિંગ બીંગ્સ ડાઈંગ બાય ડ્રિંકિંગ વોટર, આઈ who have suffered dissuade the birds, beasts and human beings from drinking this water, staying here. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. અર્જુન વૃત્તાંતમેતમ શ્રુત્વા પુરાતનીયસ્ય મહાભારત અભિધસ્ય યુદ્ધસ્ય પરિણામમ સ્મૃતિપથમ આનયતિ, એને પ્રાચીન મહાભારતનું યુદ્ધ યાદ આવી જાય છે. હેવિંગ હર્ડ ધીસ અકાઉન્ટ, અર્જુન રિમેમ્બર્ડ ધ effect of the ancient war called મહાભારત વોર, કારણ મહાભારતના યુદ્ધમાં મોટા ભાગના રાજ્યોએ ભાગ લીધેલો હતો. સ વિચારયતિ હી થોટ યત ધેટ યત તદા બહૂનામ જનાનામ સંહારઃ જાતઃ, તદા એટ ધેટ ટાઈમ બહૂનામ જનાનામ મેની પીપલ્સ વેર સંહારઃ કિલ્ડ, મેની પીપલ વેર કિલ્ડ. તેન ચ પરિવારેષુ આપદાનામ પરંપરા પ્રવર્તિતા. ઓન અકાઉન્ટ ઓફ ધેટ સેરીઝ પરંપરા, બરાબર, સેરીઝ ઓફ કલામિટીઝ, આપદાનામ પરંપરા, ઓકે, બિફોલ ધેર ફેમિલીઝ, બરાબર. પરિવાર ઉપર તો આપત્તિઓની પરંપરા આવી હતી, ઘણી બધી આપત્તિઓ આવે ને આપત્તિઓની પરંપરા કહેવાય, સેરીઝ ઓફ કલામિટીઝ. પરંતુ જલ વાયુ ભૂમ્યાકાશાદયો મહાભૂતાસ્તથૈવ શુદ્ધાઃ આસન, પરંતુ બટ ધ ગ્રેટ એલિમેન્ટ્સ મહાભૂતાઃ, બરાબર, સચ એઝ ભૂમિ મીન્સ અર્થ, વોટર, એર, લાઇટ એન્ડ સ્પેસ, આ 5 મહાભૂતો કહેવાય, પંચ મહાભૂતો, 5 એલિમેન્ટ્સ. તમને ખબર છે, અર્થ, વોટર, એર, લાઇટ એન્ડ સ્પેસ. વેર પ્યોર એઝ બિફોર, પેલા જેવા હતા એવા ને એવા શુદ્ધ એ હતા, બરાબર. શુદ્ધ આહા તો પ્યોર. હા, તે જીવાનામ કૃતે, કૃતે મીન્સ ફોર, બરાબર. મેં તમને કીધું હતું કે કૃતેની સાથે હંમેશા ષષ્ઠી વિભક્તિ આવે, બરાબર. તો અહીંયા જીવા નામ જે છે એ ષષ્ઠી બહુવચનનું રૂપ છે. જીવા નામ કૃતે છે ને, તો એ ષષ્ઠી બહુવચન છે. તો તે જીવાનામ કૃતે યથાપૂર્વમ, પહેલાંની જેમ જ, ઉપયોગીનઃ આસન, ઉપયોગી હતા. ધે વેર યુઝફુલ ફોર ધ લિવિંગ બીંગ્સ એઝ ઇન ધ પાસ્ટ. સંપ્રતિ યદહમ પશ્યામિ તદ અધિકમ શોચનીયમ અસ્તિ. સંપ્રતિ મીન્સ નાવ, યદહમ પશ્યામિ, વોટ આઈ સી ઇઝ lamentable, now what I see is more lamentable.
વધારે ખરાબ છે જે પહેલાં હતું એનાથી, બરાબર. કારણ હવે તો એ ઉપયોગી નથી રહ્યા, પાણી પી શકાય એવું નથી રહ્યું, હવા શ્વાસ લેવાથી માણસ મૃત્યુ પામે એવી થઈ ગઈ છે, બરાબર. શોચનીયમ તો લેમેન્ટેબલ, શોક કરવા યોગ્ય. કિમ અયમ તો કિમ પ્લસ અયમ, અધુના પ્રવર્તિત માનવસ્ય જય અસ્તિ પરાજયો વા. એટલે એ વિચારે છે, વોટ ઇઝ ધીસ ધેટ હેઝ ટેકન પ્લેસ, ઇઝ ઇટ મેન્સ વિક્ટરી ઓર ઇઝ ધીસ વિક્ટરી અ ડિફીટ. એને ખબર નથી પડતી કે આ વિજય છે કે પરાજય છે. અત્યારે જે માણસોનો જે વિજય દેખાઈ રહ્યો છે, મેન્સ વિક્ટરી, એ શું વિજય છે કે ડિફીટ? એટલે એ દુઃખી થઈ જાય છે. એવમ સ શોક અર્જુન અપિત જલ એવ ગૃહિત ચિંતશ્ચ પુનઃ સ્વર્ગમ પ્રત્યાવર્તત. થસ ધ ડિસ્ટ્રેસ અર્જુન રિટર્ન પ્રતિનિવૃત્ત, બરાબર. પ્રત્યાવર્તત, તો રિટર્ન ટુ ધ હેવન without drinking water, having become worried, ચિંતિત, બરાબર. તો ચિંતા મગ્ન થઈ ગયો અને સશોક, દુઃખી પણ થઈ ગયો છે, અને પાણી નથી પીતું, વિધાઉટ ડ્રિંકિંગ વોટર, બરાબર. થસ ધ ડિસ્ટ્રેસ્ડ અર્જુન રિટર્ન ટુ ધ હેવન વિધાઉટ ડ્રિંકિંગ વોટર, હેવિંગ બીકમ વરીડ, બરાબર. તો આપણને પણ સમજવાનું છે કે યુદ્ધ એ હંમેશા નુકસાનકારક છે અને યુદ્ધનું પરિણામ પણ બહુ ખરાબ આવે છે. તો આ બહુ સરસ વાત અહીંયા લેખકે આપણને સમજાવી છે. હવે ક્વેશ્ચન આન્સર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.